ડભોઈ તાલુકાના સાઠોદ ગામે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે બોર બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં કોઈ પણ જાતની સુવિધા કે મોટર મૂકવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ડભોઈ તાલુકાના સાઠોદ ગામે બોરના કામમાં લાખોનો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરી ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ગામના આદિવાસી વિસ્તાર બારી શેરીમાં બોર મોટર પંપ ઉતર્યા વગર 2,44,000 બિલ ચૂકવાઈ ગયું છે। મહાદેવ ટ્રેડર્સના કોન્ટ્રાક્ટર દ્વારા 2,44,000ના ભ્રષ્ટાચારના મામલે ગ્રામજનોએ નારા લગાવ્યા હતા। આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની હાલાકી પડતા ગ્રામજનોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। ગામના વિકાસના કામોને લઈને જાગૃત નાગરિકે આરટીઆઈ કરી માહિતી માંગી હોવાનું જાણવા મળ્યું છે। ચાલતો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર કેયુ ઠાકોરનો ભ્રષ્ટાચાર 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 કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા ભ્રષ્ટાચારો કેયુ ઠાકોરનો ભ્રષ્ટાચાર સાઠોદ ગામે ચાલતો ભ્રષ્ટાચાર મહાદેવ ટ્રેડિંગ નો ભ્રષ્ટાચાર મહાદેવ ટ્રેડિંગ નો ચાલતો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો કેયુ ઠાકોરનો ભ્રષ્ટાચાર ના દલાલોનો ભ્રષ્ટાચાર બંધ કરો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર સાઠોદ ગામે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર બંધ કરો કોન્ટ્રાક્ટર દ્વારા કેયુ ઠાકોર દ્વારા ભ્રષ્ટાચાર થયેલ બંધ કરો સાઠોદ ગામે ચાલતો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર કેયુ ઠાકોરનો ભ્રષ્ટાચાર 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 ઠાકોર ભ્રષ્ટાચાર બંધ કરો ભ્રષ્ટાચાર 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 ટ્રેડિંગ નો ચાલતો ભ્રષ્ટાચાર ઓકે હવે છે ને ફુલ્લા રોલા ભાઈ અમે હાલ ચાલો ને તો બૈરો બધા બહુ છે। સાઠોદ ગામે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર બંધ કરો કોન્ટ્રાક્ટર દ્વારા કેયુ ઠાકોર દ્વારા ભ્રષ્ટાચાર થયેલ બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો અને એવું કેવાનું આનું પાછું જો તમને કહી દઉં, અશ્વિન વકીલે તો આનું ખાતમુહૂર્ત કર્યું છે। હે અશ્વિન વકીલે ખાતમુહૂર્ત કર્યું બંધ કરો કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર બંધ કરો સાઠોદ ગામે ચાલતો કેયુ ઠાકોરનો ભ્રષ્ટાચાર બંધ કરો સાઠોદ ગામે ચાલતો કેયુ ઠાકોરનો ભ્રષ્ટાચાર સાઠોદ ગામે ચાલતો કેયુ ઠાકોરનો ભ્રષ્ટાચાર સાઠોદ ગામે બારસેરીમાં બોરવેલ કરવામાં આવ્યો છે અને એનો કોન્ટ્રાક્ટર છે મહાદેવ ટ્રેડર્સ, એનો ઓનર છે કેયુ ઠાકોર, જે ભાજપના ઉપપ્રમુખ તાલુકા સંગઠન ડભોઈના ઉપપ્રમુખ છે અને એનું બિલ 2,44,000 પૂરેપૂરું પાસ કરવામાં આવેલ છે। હવે આ બોરવેલ જે બનાવવામાં આવ્યો છે એમાં જમીનમાં મોટર ઉતારેલી નથી, બરાબર, અને કોઈ કનેક્શન નહીં કે બટન ઓન કરે તો પાણી જમીનમાંથી બહાર નીકળે। તો 450 લોકો એ આદિવાસી વિસ્તારમાં રહે છે અને આ એમના માટે સ્પેશિયલ કરવામાં આવ્યો હતો અને આ નવી પંચાયતની જે બોડી બેઠી ત્યારબાદ આ જુલાઈ 2025માં પાસ કર્યું છે આ બિલ અને એમાં અમારા ગામના તલાટી રક્ષિતાબેન અને વહીવટ અધિકારી સિદ્ધરાજ સોલંકી આ બંનેએ સહયોગ કરી। પણ મેં તો એવું કહેવા માગું છું કે ડભોઈ તાલુકાના એસઓની જવાબદારી એમને ખબર નહીં પડતી, ખાલી ફોટો લઈ લે છે અને બિલો પાસ કરી નાખે છે। એમને ગામમાં આવીને ચેક કરવો જોઈએ આ બોરવેલ। તો એ તો છે જ, તો આ પૂરેપૂરા પૈસા 2,44,000 રૂપિયા સરકારે જે આપ્યા હતા એ પ્રમાણે કામ થયું નહીં
અને આ ઉપપ્રમુખ તરીકે જે હોદ્દો ધરાવે છે એ ખરેખર નિંદનીય છે. એમને આ ઉપપ્રમુખ તરીકે શરમ આવી જોઈએ. આ બહુ ખોટું કામ કરે છે. એમને પોતાને જે હોદ્દા પ્રમાણે તો પોતાની ઇજ્જત પ્રમાણે એને કામ કરવું જોઈએ, જે આ તદ્દન બહુ ખરાબ કરવામાં આવ્યું છે. તો આ લોકોને સરકાર દ્વારા ગામને કંઈક વળતર મળે અને આ બોરવેલ ચાલુ કરવામાં આવે, અને જો યોગ્ય લાગે તો આ લોકોને દંડ પણ કરવામાં આવે, અને એસઓ અને તાલુકા વિકાસ અધિકારીને તો બદલી જ કરવામાં આવે. અમિત જગદીશભાઈ પાટણવાડિયા. સાટોદ ગામે બારસેરીમાં બોરવેલ કરવામાં આવ્યો છે, અને એનો કોન્ટ્રાક્ટર છે મહાદેવ ટ્રેડર્સ, એના ઓનર છે કેયુર ઠાકોર, જે ભાજપના ઉપપ્રમુખ તાલુકા સંગઠન ડભોઈના ઉપપ્રમુખ છે. અને એનું બિલ 2,44,000 પૂરેપૂરું પાસ કરવામાં આવેલ છે. હવે આ બોરવેલ જે બનાવવામાં આવ્યો છે એમાં જમીનમાં મોટર ઉતારેલી નથી, બરાબર, અને કોઈ કનેક્શન નહીં કે બટન ઓન કરે તો પાણી જમીનમાંથી બહાર નીકળે. તો 450 લોકો એ આદિવાસી વિસ્તારમાં રહે છે, અને આ એમના માટે સ્પેશિયલ કરવામાં આવ્યો હતો. અને આ નવી પંચાયતની જે બોડી બેઠી ત્યારબાદ આ જુલાઈ 2025માં પાસ કર્યું છે આ બિલ. અને એમાં અમારા ગામના તલાટી રક્ષિતાબેન અને વહીવટ અધિકારી સિદ્ધરાજ સોલંકી આ બંનેએ સહીઓ કરી. પણ મેં તો એવું કહેવા માગું છું કે ડભોઈ તાલુકાના એસઓની જવાબદારી એમને ખબર નહીં પડતી. ખાલી ફોટો લઈ લે છે અને બિલો પાસ કરી નાખે છે. એમને ગામમાં આવીને ચેક કરવો જોઈએ આ બોરવેલ. તો એ તો છે જ. તો આ પૂરેપૂરા પૈસા 2,44,000 રૂપિયા સરકારે જે આપ્યા હતા એ પ્રમાણે કામ થયું નહીં. અને આ ઉપપ્રમુખ તરીકે જે હોદ્દો ધરાવે છે એ ખરેખર નિંદનીય છે. એમને આ ઉપપ્રમુખ તરીકે શરમ આવી જોઈએ. આ બહુ ખોટું કામ કરે છે. એમને પોતાને જે હોદ્દા પ્રમાણે તો પોતાની ઇજ્જત પ્રમાણે એને કામ કરવું જોઈએ, જે આ તદ્દન બહુ ખરાબ કરવામાં આવ્યું છે. તો આ લોકોને સરકાર દ્વારા ગામને કંઈક વળતર મળે અને આ બોરવેલ ચાલુ કરવામાં આવે, અને જો યોગ્ય લાગે તો આ લોકોને દંડ પણ કરવામાં આવે, અને એસઓ અને તાલુકા વિકાસ અધિકારીને તો બદલી જ કરવામાં આવે. અમિત જગદીશભાઈ પાટણવાડિયા. સાઠોદ ગામે બારીસીડી વગામાં બનાવેલો ટ્યુબવેલ જે હાલમાં બંધ હાલતમાં છે. આશરે લગભગ 1 વર્ષ કે 6 મહિના જેવું થયું હશે. જેનું બિલ મહાદેવ ટ્રેડિંગ, જેના માલિક છે કેયુરભાઈ ઠાકોર, જેઓ ભારતીય જનતા પાર્ટી ડભોઈ તાલુકા સંગઠનના ઉપપ્રમુખ છે. સરકારના નિયમ મુજબ, સરકારના પરિપત્ર મુજબ કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય તો મૌખિક જાણ કરશો તો પણ એની તપાસ થશે, એવું ભૂપેન્દ્રભાઈ પટેલે કહેલું હતું. અત્યારે અમે 13/11/2025ના રોજ લેખિતમાં ગામ લોકોની સહી લઈ અને રૂબરૂ 20 મિનિટ મુલાકાત લઈને અમે આપી આવ્યા છે. આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીના ડભોઈ તાલુકાના ઉપપ્રમુખ કેયુરભાઈ ઉપર કે અમારી ગામ પંચાયતના સરપંચ કે તલાટી ઉપર કોઈ પણ પ્રકારની એક્શન લીધેલ નથી, તેમજ કોઈ પણ પ્રકારની તપાસ કરેલી નથી. તો અમારી બધાની લોક માગણી એવી છે કે જે 450 આદિવાસીઓને પૂરું પાડતી પાણીની આ યોજના સદંતર ફેલ અને માત્ર કોણું કોચી અને 2,44,000 રૂપિયા લઈ ગયા છે. તો આ બાબતે યોગ્ય તપાસ થાય એવી અમારી લોક માગણી છે. હા, એ હાલ મુદ્દો આવ્યો છે, એની તપાસ કરીને જાણ કરી દઈશું. મહાદેવ ટ્રેડર્સના નામે 2,44,000 આપની સહીથી ઉપડી ગયા છે. કોણ છે મહાદેવ ટ્રેડર્સના ઓનર? હા, એ કેયુર ઠાકોર કોન્ટ્રાક્ટર છે, એમનું છે. આપ અને વહીવટદાર સિદ્ધાર્થની જે સાઇનથી ઉપડ્યા છે પૈસા, શું કહેશો? હા, એ હવે જોઈ લઈએ, એક રેકોર્ડ જોઈ લઈએ શું છે, જાણ કરી દઈએ. બોર બનાવ્યો 450 જેટલા લોકોને પાણી માટે બનાવ્યો હતો, સુવિધા માટે. આજે આદિવાસી વિસ્તારમાં પાણી નથી, કેમ કે બોર બનાવી દીધો, મોટર નથી. તો આપે જોયા વગર જ નાણાં ચૂકવી દીધા. જોઈ લઈએ, જાણ કરી દઈએ જે પણ હોય.